હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું જુવારના રોટલા। તો તેના માટે આપણે થોડો જુવારના લોટ લઈશું અને તેમાં પાણી વડે થોડું પાણી નાખીને એને બાંધી લઈશું। એને એકદમ સોફ્ટ બાંધવાનો છે, એકદમ કડક નથી બાંધવાનો। આવી રીતે બસ અને 5-1 મિનિટ માટે બરાબર મસળી લેવું। પછી એને તેના નાના નાના લુવા એક સરખા માપના કરી લેવા। પછી આ રીતેના લુવા કરીને એને આવી રીતના હાથથી પહેલાં એને બરાબર કરી લે। પછી એને હાથની પાણી વડે આપણે એને ટીપી લઈશું। પછી એની કિનારીઓ બાંધીને એને સરખું કરી લઈશું। જો તમે એને બહુ કડક લોટ બાંધશો તો એ બરાબર ટીપાશે નહીં, એટલે એના માટે થોડો નરમ બાંધવો લોટ। અને આપણો જે રોટલા બનાવીએ તે બી ફાટે નહીં। બસ આવી રીતે આને બાંધી લેવું, કરી લેવું। પછી આના ઉપર પાણી લગાવીને એને આપણે તવીમાં મૂકી દઈશું। પછી એક તવી લઈશું અને તેને ગરમ કરવા મૂકી દીધી હતી। હવે તેને ઉપર આ રોટલો ધીરેથી મૂકી દઈશું। અને આપણે બીજી બાજુ એને ફ્લિપ કરી દઈશું। હવે બીજી બાજુ ચેક કરી લઈશું થઈ ગયું છે કે નહીં। બસ આવી રીતે એને બરાબર ફૂલેલો રોટલો બનશે આપણો। હવે આપણે શાક બનાવી લઈશું મકાઈનું। તેના માટે આપણે પહેલાં એક પેન લઈશું, તેનામાં થોડું તેલ નાખીશું તમને જોઈએ એ પ્રમાણે, અને તેમાં તજ, લવિંગ અને બાદિયા નાખશું। તેમાં રાઈ, જીરું નાખશું। એ રાઈ ફૂટે પછી એમાં આપણે હિંગ નાખીશું અને તેમાં આપણે કટ કરેલા કેપ્સિકમ એ નાખી દઈશું અને થોડું એને એક મિનિટ માટે રહેવા દઈશું। અને તેમાં પનીરની ગ્રેવી મેં બનાવી છે અને એમાં બધા મસાલા મેં નાખી દીધા હતા। આ ગ્રેવી મેં મારા પનીરનું શાક બનાવ્યું હતું તેમાં રેસીપીમાં છે જ। હવે એને બરાબર આપણે મિક્સ કરી લઈશું। અને એમાં મસાલામાં ખાસ પાઉંભાજી મસાલા નાખીશું, કેમ કે ગ્રેવીમાં આપણે બધું મીઠું ને બધા મસાલા નાખ્યા જ હતા। એને હવે કવર કરી દઈશું 1-2 મિનિટ માટે। પછી એમાં આપણે આ મેં બોઇલ મકાઈ લીધી છે, તેના મેં દાણા કાઢી લીધા છે અને તેમાં હવે આપણે થોડું છીણેલું પનીર નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। એને કવર કરીને રહેવા દઈશું। હવે એમાં આપણે આ પનીરના ક્યુબ નાખીશું। ઓપ્શનલ છે, તમે લાખો નહીં લાખો તમારા પર ડિપેન્ડ છે। હવે આપણે આને 2-3 મિનિટ માટે તેલ છૂટે ત્યાં સુધી રહેવા દઈશું। તો આપણું આ શાક એકદમ રેડી છે। અને એને લાસ્ટમાં એને આપણે કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું। જેને પણ આ મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ। અને આપણે છેલ્લે આને આ રીતે કરી દઈશું। રાઈટ।